શહેરના આરવી દેસાઈ રોડ જયરત્ન બિલ્ડિંગ પાસે ભુલાઈ માતાજીના મંદિરેથી શનિવારે સાંજે 5 કલાકે ભુલાઈ વરઘોડો માતા મંદિરેથી ધામધૂમપૂર્વક શ્રીજીનો વરઘોડો પ્રસ્થાન કર્યો, જે નિર્ધારિત રૂટ પરથી પસાર થઈ ખંડેરાવ મંદિરે પહોંચ્યો। ભગવાનના લગ્ન સંપન્ન થયા ત્યારબાદ મહારાષ્ટ્રીયન સમાજમાં લગ્નસરાનો પ્રારંભ થયો। ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં માત્ર વડોદરામાં આરવી દેસાઈ રોડ પર મહારાષ્ટ્રીયન સમાજના કુલદેવતા મલ્હારનું 230 વર્ષ કરતાં પણ વધુ જૂનું મંદિર છે। ખંડો પર ફર્યા તો ખંડોબા બન્યા અને મણિમલનો વધ કર્યો તો મલ્હાર બન્યા। પોતાની પત્ની મહાળ સાકાંત સાથે રહ્યા તો મલ્હાર મહાળ સાકાંતના નામથી પ્રસિદ્ધ થયા। છેલ્લા 50 વર્ષથી નવાપુરા પોલીસ સ્ટેશન પાસે ભગવાનના વરઘોડાનું સ્વાગત કરાય છે। વડોદરામાં ખંડોબાનું 230 વર્ષ કરતાં પણ વધુ જૂનું મંદિર છે। ચંપા ષષ્ઠીના નિમિત્તે ભોલાઈ માતાથી ભગવાન ખંડોબાનો વરઘોડો અહીંથી આરતી કરીને નીકળ્યો છે। ધામધૂમથી ખંડોબા મંદિરે જશે। ત્યાં 7:30 વાગે રાજવી પરિવાર મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકાજી ગાયકવાડ અને તમામ રાજવી પરિવારો ઉપસ્થિત રહેશે અને ખંડોબા મહારાજના લગ્ન લગાડશે।